संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं आमदं मोक्षदं चैव ओंकाराय नमः सहस्राय स्वामी द्वितीय चकास्ते चीसो भवाय भवाय सर्व भवन पक्षे अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरुवे नमः आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानात्मनं करोति भवस्य कर्ता नमो मंगल में मंगल कर वितराग नमनता ही जाते भय अरे हमका नमस्ते नमस्ते नमस्ते। प्रश्न છે હું પરિપૂર્ણ સુધાર્થમાં છું આના પર જોર આવે અને રુચિ વધે તેના માટે પોતાના વ્યવસાય અને દિનચર્યાના દરમિયાન પ્રેક્ટિકલી શું કરવું? એક વાત. બીજી વાત છે એકાંતના 3-4 કલાક દરમિયાન શું કરવાથી રુચિ વધે? જ્ઞાન પર જોર આપવું કે નહીં, અને આપવું હોય તો પ્રેક્ટિકલી કેવી રીતે? સૌથી પહેલી વાત તો એ છે કે પોતાનો ભગવાન આત્મા જેવો છે એવો જેમ છે તેમ સમજાવવું જોઈએ. કારણ કે સમજણ વગર રુચિ ન થઈ શકે, રુચિ વગર મહિમા ન આવી શકે, અને મહિમા વગર જોર ન આવી શકે. એટલે સર્વપ્રથમ વાસ્તવિકતા તો એ છે કે પોતાનો ભગવાન આત્મા જેવો છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જેવી છે એવી વસ્તુ સમજાવવી જોઈએ. સમજીને એનો વિચાર કરવો જોઈએ. વિચાર કરીને પ્રત્યેક સમયે પોતાની ચાલતી દિનચર્યા દરમિયાન ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ કે ભાઈ આ જે પરપદાર્થની જે પ્રવૃત્તિઓ છે એનાથી હું જુદો છું, શરીરથી જુદો છું, કર્મથી જુદો છું, રાગથી જુદો છું. ખરેખર હું કરનાર નથી, હું તો જાણનાર છું. અને જાણનાર છું તો પણ કેવો જાણનાર છું કે આ પરપદાર્થનો જાણનાર છું કે મારો ભગવાન આત્મા જણાય છે કે શું જણાય છે? પરપદાર્થનું જ્ઞાન થાય છે, જ્ઞાનનું જ્ઞાન થાય છે, જ્ઞાનનું જ્ઞાન થાય છે કે નાયકનું જ્ઞાન થાય છે? એવી જે વસ્તુની જે વ્યવસ્થા જે છે એને જેમ છે તેમ પહેલાં સમજવી જોઈએ. અને એ સમજ્યા વગર સ્વભાવનું જોર કોઈ દિવસ આવી શકે નહીં. હંમેશા જીવે આત્માનું જોર વધે એના માટે જે પ્રયત્ન છે કે એ પ્રયત્ન એણે હંમેશા સમ્યક જ્ઞાનને પ્રાપ્ત કરવાના પ્રયત્ન કર્યા છે. અને સમ્યક જ્ઞાન એવી રીતે પ્રાપ્ત થતું નથી. ખરેખર સમ્યક જ્ઞાન તો એક્સિડેન્ટલી એનો જન્મ થાય છે, અકસ્માતથી એનો જન્મ થાય છે, પ્રયત્નથી એનો જન્મ નથી. એટલે સૌથી પહેલાં પોતાનો સ્વભાવ જેવો છે એવો સાંભળવો. હવે જે વ્યવસ્થાને જે સાંભળે આવી જવાય અંદર. વ્યવસ્થા જેમ છે એમ સાંભળીને એનો વિચાર કરે. વિચાર કરીને દિવસ રાત ભેદ જ્ઞાનના પ્રયત્ન ચાલવા જોઈએ. એ ભેદ જ્ઞાનના પ્રયત્નની અંદરમાં સ્વભાવની મહિમા આવે. જેવી રીતે અત્યારે આપણે ગુરુદેવ પાસેથી સાંભળીએ છીએ કે ભાઈ શુદ્ધાત્મા કેવો છે, તો એ શુદ્ધાત્મા કેવો છે એવો જેમ છે તેમ એના જ્ઞાન શ્રદ્ધાનમાં આવે તો એની એને મહિમા આવે. અને મહિમા આવતા એની રુચિ વધે, અને રુચિ વધતા એને એકાગ્રતા સહેજે થાય. આત્મા એ કોઈ ધ્યાન કરવાની વસ્તુ નથી. અત્યારે વિશ્વ આખાની અંદરમાં ધ્યાનની પ્રક્રિયાઓ શીખવાડવામાં આવે છે. એ આત્મા શુદ્ધાત્મા જે છે એ ધ્યેય સ્વરૂપ છે, એ હું છું એવું જેને સમજાય છે અને ધ્યાન થાય છે. ધ્યાન કરવામાં નથી, ધ્યાન કરવાની કોઈ પ્રક્રિયા નથી. ધ્યેયના લક્ષ્ય ધ્યાન થતી વ્યવસ્થા છે, ઉત્પન્ન કરવામાં આવતી વ્યવસ્થા નથી. અને જે ઉત્પન્ન કરવામાં આવે છે એ ખરેખર વિકલ્પોની હારમાળાઓ હોય છે. એની અંદરમાં સ્વભાવની રુચિનો માપદંડ નીકળતું નથી. એકાંતમાં 3-4 કલાક દરમિયાન શું કરો? પહેલાં તો 3-4 કલાક સ્વાધ્યાય કરે. એ 3-4 કલાક સ્વાધ્યાય કરે તો એને સમજાય કે આમાં શું કહેવા માંગે છે, અને એમાંથી મૂળભૂત તત્વોને નીકાળે. ખાલી 3-4 કલાક રુચિ કેવી રીતે વધે એ પ્રયત્ન, એકાંતમાં રહેવાનો પ્રયત્ન. એકાંત તો ત્યારે આવે છે કે જ્યારે અનેકાંત સ્વરૂપ વસ્તુ સમજીને તેમાંથી સમ્યક એકાંત કાઢીને એવી વસ્તુ સ્વરૂપ હું છું ત્યાં સુધીની બુદ્ધિપૂર્વક વિકલ્પાત્મક સમજ જેને આવી ગઈ છે
એ પછી વારંવાર એકાંત અને એકાંત માટે પણ એને પ્રયત્ન નથી કરવો પડતો. એ સ્વભાવની રુચિની અંદરમાં એકાંત જે કેળવાય છે એ કેળવવાની વસ્તુ નથી, કેળવાતી વસ્તુ છે. તો કે છે જ્ઞાન પર જોર આપવું કે નહીં, અને આપવું હોય તો પ્રેક્ટિકલી કઈ રીતે કરવું. જ્ઞાન પર જોર એટલે શું? જ્ઞાન કહેતા આત્મા, જ્ઞાન કહેતા જ્ઞાયક, જ્ઞાન કહેતા સ્વયં પોતે, જ્ઞાન કહેતા ત્રિકાળી ધ્રુવ, એનું નામ, એને જાણવું એનું નામ જ્ઞાન છે. જ્ઞાન એટલે જાણવાની ખાલી પ્રક્રિયા જે છે એનું નામ જ્ઞાન. એ તો કોઈ અપેક્ષા છે. વાસ્તવિકતા જ્યાં જ્યાં જ્ઞાન કહેવામાં આવતું હોય ત્યાં ત્યાં આત્મા સમજાવવો જોઈએ. જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, એવું એને સમજાવવું જોઈએ. અને જો એવું સમજાય તો એ સ્વભાવ ઉપર એની મહિમા આવતા જોર આવ્યા વિના રહેતું નથી. જોર લાવવાની કોઈ વ્યવસ્થા નથી. એ સ્વભાવની પ્રીતિમાં, સ્વભાવની રુચિમાં, સ્વભાવની મહિમામાં સ્વભાવનું જોર સ્વયં આવે છે. તો પેલો પ્રશ્ન છે. હવે એની અંદરમાં એટલે કે જે મૂળ વાત જે છે કે હું પરિપૂર્ણ શુદ્ધાત્મા છું, એ વાત એને સર્વાંગી રીતે સમજાવવી જોઈએ. આશ્રવ બંધના પરિણામ શું છે, સંવર્નિજરા મોક્ષના પરિણામ શું છે, હવે એ સમજ્યા વગર, એટલે એમ કે સાત તત્વ પેલા તો શું છે, અને સાત તત્વ શું છે, તો એ સાત તત્વના જે ભેદો પ્રભેદો છે એ શું છે, અને ભેદ પ્રભેદ સમજીને પછી એમાંથી જીવ તત્વ ભિન્ન છે તો કેવી રીતે છે, એ જીવ તત્વ દ્રવ્ય પર્યાય સ્વરૂપ કેવી રીતે છે, એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે તેમાંથી દ્રવ્ય હું કેવી રીતે છું, પછી એનાથી આગળ ચાલવાનો પ્રશ્ન ઉત્પન્ન થાય છે. કારણ કે આમાં જે પ્રશ્નોની જે હારમાળા આપી છે એની અંદરમાં બહુ સાંસારિક જીવનની અંદરમાં જે કાંઈ પણ ઘટનાઓ ઘટતી હોય છે એમાંથી આગળ કેવી રીતે વધુ એ વાત છે. જેવી રીતે બીજો પ્રશ્ન છે, દયા, દાન, વ્રત, તપ, ક્રિયાકાંડ, પૂજા, આલોચના, સામાયિક પ્રતિક્રમણ, ઉકાળેલું પાણી, ચોવિયાર વગેરે શુભ રાગની ક્રિયા કરવાથી રુચિ વધે કે નહીં? બિલકુલ ન વધે. જળની ક્રિયાથી આત્માની રુચિ વધતી નથી. આ બધી જે ક્રિયાઓ જે છે, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના પરિણામ, ઉપવાસ ઇત્યાદિના પરિણામ, એ તો સદાચારના પરિણામ છે. એ ધર્મના પરિણામ નથી, ધર્મના પરિણામનું કારણ નથી. સદાચાર એટલે શું? એક સજ્જન પુરુષ હોય. હવે સજ્જન પુરુષના જીવનની અંદરમાં જે કાંઈ પણ હોય એ ધર્મનું કારણ ન હોય, એ તો સદાચાર છે કે ભાઈ આ જીવનની હિંસા ન થાય. આ દયાના પરિણામ, કરુણાના પરિણામ, દાનના પરિણામ, પૈસા હોય તો સારા ખાતે દેવશાસ્ત્ર ગુરુની પ્રભાવનાની અંદરમાં વાપરવાનો વિકલ્પ આવે તો એ કોઈ રુચિ વધવાનું કારણ નથી, એ મંદ કસાય. અને એ આમાંથી માનના ભાવની અપેક્ષા હોય તો એ પાપનું કારણ છે, અને કસાયની મંદતા હોય તો શુભ ભાવનું કારણ છે. પણ ધર્મનું કારણ તો નામ માત્ર, લેસ માત્ર પણ છે નહીં. એનાથી રુચિ વધવાનો કોઈ અવકાશ નથી. આ બધા અશુભથી બચવા માટે આવતા શુભ પરિણામો છે. એ શુભ પરિણામો હિતનું કારણ ન હોઈ શકે. હિતનું એ હોય એ જુદી વસ્તુ, પણ એને જો એ હિતનું કારણ માને, ધર્મનું કારણ માને તો એ અનર્થ અને અન્યાય છે. ત્રીજો પ્રશ્ન છે, પોતાની ભવિતવ્યતા મુજબ આત્મા માટે પોતાનો પુરુષાર્થ ઉપડે. હવે જેને ભવિતવ્યતા સમજાય છે કે મારી ભવ્યતા છે અને હોનાર સારું છે, તો એના માટે પુરુષાર્થ ઉપડવો હશે ત્યારે ઉપડશે એવો અભિપ્રાય એનો હોતો નથી. એ ભવિતવ્યતાની સામું નથી જોતો, એ સ્વભાવની સામું જોવે છે. અને એ સ્વભાવની રુચિની અંદરમાં અકર્તા સ્વભાવનું જોર આવતા, જ્ઞાતા સ્વભાવનું જોર આવતા, જાણનાર દેખનાર એવા સ્વભાવનું જોર આવતા પુરુષાર્થ સ્વયં સહજ સ્વભાવ તરફ વળે છે. એ વળતો પુરુષાર્થ જે છે એમાં જ્યારે અનુભૂતિ થાય ત્યારે એમ કહેવાય કે ભાઈ ભવિતવ્યતા હતી, હોનાર હતી, તો એને અનુભૂતિ થાય. પણ એનો મતલબ એ નથી કે એ એની ભવિતવ્યતાની રાહ જોઈને બેઠો રહે, તો એની ભવિતવ્યતા અલ્પકાળમાં છે જ નહીં એવું નક્કી સમજવું. એટલે એમ કે ભાઈ તો જ્યારે સમય પાકશે ત્યારે આપણને રુચિ ઉત્પન્ન થશે, અને રુચિ ઉત્પન્ન થશે ત્યારે આપણો એ પુરુષાર્થ સ્વભાવ તરફ ચાલશે, અને સ્વભાવ તરફ ચાલશે તો અનુભૂતિ થઈ જશે. તો આ તો કોણ છે? ગુરુદેવશ્રીનો હમણાં જ કલકત્તામાં એક પ્રવચનમાં દ્રષ્ટાંત સાંભળ્યું હતું કે રાજકોટની અંદરમાં એક જમણ હતું, 2000 વાણિયાઓનું જમણ હતું. એ 2000 વાણિયાઓનું જમણ હતું તો ગામના 500 બ્રાહ્મણો હતા. એ પણ હવે 2000 વાણિયા જમે તો 500 બ્રાહ્મણો એમાં સાથે પડી ગયા હતા. એ લોકો આવ્યા 500 બ્રાહ્મણો એક સાથે કે ભાઈ તમે જમો છો તો અમને જમાડો. તો એ જે શેઠ, જે વાણિયા શેઠ હતા જેણે આ જમણનું આયોજન કર્યું હતું, અને બોર્ડ ઉપર લખી દીધું આજે નહીં કાલે.
તો કે જો ભાઈ આજની તો આ વ્યવસ્થા થઈ ગઈ છે, આજે ને કાલે. બીજે દિવસે આવ્યા એ લોકો બધા પાછા કે ભાઈ તમે કાલે કીધું, તમે અહીંયા શું લખ્યું છે વાંચો. આજે અને કાલે. તો જે કાલની વાત કરે છે એને કાલ કોઈ દિવસ આવતી નથી અને કામ કોઈ દિવસ થતું નથી. પુરુષાર્થ, રુચિ, સ્વભાવની સદંતર નિરંતર વધતી જવી જોઈએ અને એની અંદરમાં એને પર્યાયની અપેક્ષા ન હોય કે પર્યાયની અંદરમાં મિથ્યાત્વ ક્યારે ટળશે, સમ્યક્ત્વ ક્યારે પ્રાપ્ત થશે, એવી પર્યાયની અપેક્ષા ન હોય. એનું નામ ભવિતવ્યતા, એનું નામ જે સમયે જ્યારે અનુભવ થવાનો હશે ત્યારે થશે. પણ એને પોતાના સ્વભાવનું જોર, સ્વભાવની મહિમા, સ્વભાવની રુચિ નિરંતર સતત વધતી જતી હોય છે. એ એક સમય પણ શાંતિથી જંપતો નથી. એને પોતાના ગુરુદેવ કે એવા સાધુઓ સ્થાનક પાસે સંપ્રદાયમાં હતા ત્યારે એમ કે એક સાધુ મળી ગયા અને એને કીધું કે આ ઝાડની અંદરમાં જેટલા પાંદડા છે એટલા બહુ છે, કેવળ નાની આપણે જોયા હોય તો આપણે શું કરી શકીએ. તો હવે જેને વિકલ્પ જ એવો આવે છે કે ભાઈ ઝાડમાં જેટલા પાંદડા હોય એટલા આપણા ભાવ કેવળ નાની જોયું હોય તો આપણે શું કરી શકીએ. અને એટલા જ ભાવ હોય, ઓછા ભાવ હોય જ. અને જે આત્માર્થી હોય એને એમ જ હોય કે મારામાં ભાવ છે જ નહીં તો મને ભાવ હોય જ. કે અમને અંદરથી જ એવું આવતું હતું, ગુરુદેવ કે અમને અંદરથી જ એવું આવતું હતું કે મારે ભાવ છે જ નહીં. ચાર ભાવ જ છે. કારણ કે જેને ભાવ વિનાની વસ્તુ દેખાણી છે તો ભાવ વિનાની વસ્તુ તે હું છું એવો ભાવ જેના અંતરથી જાગૃત થયો છે એને ભાવ ઉપર અને ભવિતવ્યતા ઉપર દૃષ્ટિ નથી થતી. કારણ કે ભાવ અને ભાવનું કારણ છે ભાવ, રાગાદી ભાવ. ભાવનું કારણ શું છે? રાગાદી ભાવ. હવે એ મારાથી ભિન્ન વસ્તુ છે એવું જેને સમજાણું છે એની મહિમા સ્વભાવની હોય છે અને સ્વભાવની મહિમા જેને હોય છે એને જાજો સમય સંસારનો હોતો જ નથી. એ એની ભવિતવ્યતા છે. અને આચાર્ય ભગવાનના 320મી ગાથામાં પણ ભવ્યત્વની ચર્ચા રહેશે. ચોથું, આ ભાવમાં જે ધર્મ ધ્યાનની પ્રવૃત્તિ કરી હોય તેના સંસ્કાર ભવિષ્યના જન્મમાં સાથે આવે. સર્વપ્રથમ તો વાત એ છે કે ધર્મ ધ્યાન એટલે શું? ધર્મ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એનું નામ છે ધર્મ. દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ એનું નામ છે ધર્મ. અને એ ધર્મની પ્રવૃત્તિ કરી હોય તો એક વખત થઈ ગયું તો એ મોક્ષ લઈએ છોડશે એક વાર. અને વ્યવહારે કોઈ ધર્મ ધ્યાન એટલે આપણે જીમ મંદિર જવું, શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, તત્વ ચર્ચા કરવી, વ્રત ભક્તિના પરિણામ, ઉપવાસ આદિના પરિણામ, મંદ કસાઈના પરિણામ, સ્વાધ્યાય આદિના પરિણામ, તો એ ધર્મ ધ્યાન નથી. પહેલી વાત એ ખરેખર તો આત્માને સમજવા માટે અથવા તો જેમણે આત્મા પ્રાપ્ત કર્યો છે એના પ્રત્યેનો આદર ભાવ છે, સત્કાર ભાવ છે, સન્માન ભાવ છે, પૂજ્ય ભાવ છે. એ આપણા જીવનનું ધ્યેય છે, આદર્શ છે એવું સમજીને દેવશાસ્ત્ર ગુરુ પાસે જવામાં આવે છે. અને એનો હેતુ એમણે જે વસ્તુને જે રીતે પ્રાપ્ત કર્યા એ વસ્તુને સમજીને આપણે પણ એ વસ્તુને પ્રાપ્ત કરીએ એ હેતુથી એની પાસે જઈએ છીએ. એ ધર્મ ધ્યાનની પ્રવૃત્તિ નથી પણ એ આત્માને સમજવા માટેનો ગંભીરતાપૂર્વકનો સિરિયસ પ્રયત્ન જો હોય અને એમાં એવો હેતુ ન હોય કે ભાઈ આમાં અનુભવ આપણને આ ભાવમાં ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ આપણે સાથે લઈને તો જશું સંસ્કાર તો આવતા ભાવમાં કરી લઈશું. ગુરુદેવ મહાવિદ્યથી આવ્યા ને અહીંયા ભરતક્ષેત્રમાં આવીને કામ કર્યું, શ્રીમદ રાજચંદ્ર અહીંયા આવીને કામ કર્યું, તો એમ કે આપણે પણ આવા આગળ ચાલીને કરશું. એવા વાયદાવાળા જે જીવો છે એને એ સંસ્કાર નથી પરિણમતા. પણ ઈમાનદારીવાળા જે ભાવો છે જેને ખરેખર પોતાના આત્માની ગરજ છે, આત્માની જરૂરિયાત છે, આત્મા છોડીને આ જીવનની અંદરમાં બીજું કાંઈ જોતું નથી એવી ભાવના છે એને એ સંસ્કાર કરે છે. એટલે જેને એની અંદરમાં પણ પ્રમાણિકતા હોય કે ભાઈ હું આ જે પ્રવૃત્તિ કરું છું એનો હેતુ મને ભવિષ્યમાં આ સંસ્કાર સાથે લઈને જાઉં ને મારું કામ થઈ જશે એવો જેનો હેતુ નથી. જેનો હેતુ અત્યારે આત્મા સમજવું છે, હમણાં આત્મા જોઈએ છે મને. એની ભાવના શું છે? મને હમણાં આત્મા જોઈએ એવી ભાવના છે. અને એ સમય એવી સમજ છે કે હું વર્તમાનમાં પરિપૂર્ણ છું. બે વાત છે એક સાથે. મને હમણાં આત્મા જોઈએ છીએ એવી ભાવના છે અને હું વર્તમાનમાં પરિપૂર્ણ છું એવા ત્રિકાળ ભાવ ઉપર જેની નજર છે. શ્રદ્ધા છે ત્રિકાળ ભાવની અને જ્ઞાન કહે છે કે મને હમણાં આત્મા જોઈએ છે એવી જિજ્ઞાસા છે. આવી જેને જિજ્ઞાસા હોય છે એને પ્રમાદ નથી થતો. અને હું પરિપૂર્ણ ભગવાન આત્મા પરમ પારણામિક ભાવ છું, પંચમ ભાવ છું એવો જેને વિશ્વાસ હોય છે એને ખોટી ઉતાવળ નથી થતી. હમણાં આત્મા જોઈએ છીએ એમાં પ્રમાદ નથી થતો અને હું પરિપૂર્ણ છું એની અંદરમાં
ખોટી ઉતાવળ નથી થતી. એવા ભાવથી જે આગળ વધે છે એને એ સંસ્કાર સાથે જાય છે. પૂજ્ય ગુરુદેવની વાણી સાંભળવામાં પુણ્ય વપરાઈ જાય છે તો ફરીને વાણી સાંભળવામાં ભવિષ્યમાં મળે તેના માટે ફરીથી વધારે પુણ્ય શું કરવાથી ભેગું થાય? પુણ્ય ભેગું કરવાનો અભિપ્રાય પાપ ભેગું કરવાનો અભિપ્રાય છે. જેને ખરેખર પુણ્ય ભેગું કરવું છે ને એને પુણ્ય ભેગું કરવાનો અભિપ્રાય એટલે એને સંસારમાં રખડવાનું કેમ વધારે થાય એવી ઈચ્છાથી પ્રવૃત્તિઓ કરે છે. વાસ્તવિકતા એ છે કે જે ગુરુદેવની વાણી સાંભળે છે એની ઉપર ચિંતન વિચાર કરે છે એના પુણ્યના ઢગલા એમનેમ બંધાય છે. એનો હેતુ આનાથી સારો ભાવ મળે, સારી ગતિ મળે એવો જો હેતુ હોય તો એ પાપ બંધ છે, એ મિથ્યાત્વની પ્રબળતા છે અને મને મારું હિત કરવું છે, બસ એના માટે હું ગુરુદેવને સાંભળું છું અને ગુરુદેવની વાત સાંભળીને એની ઉપર ચિંતન, મનન, વિચાર, મનોમંથન કરું છું. શાસ્ત્ર લઈને ગુરુદેવે આ ક્યાંથી કાઢ્યો, કેવી રીતે કાઢ્યો, શું કાઢ્યો અને એ પોતે સ્વાધ્યાય કરીને એનો ભાવ સમજવાની કોશિશ કરે તો એવા અભિપ્રાય સાથે જે ચિંતન મનન કરે છે એને પુણ્યના ઢગલા કુદરતી રીતે બંધાય છે. એના માટે એને પ્રયત્ન નથી કરવો. પુણ્ય જેને ધર્મની પ્રીતિ છે એને પુણ્ય મફતમાં મળે છે અને જેને પુણ્યની પ્રીતિ છે એને પાપના ઢગલા બંધાય છે. આ सिद्धांत है. जिनको धर्म की प्रीति है उनको पुण्य मुफ्त में मिलता है અને जिनको पुण्य की प्रीति है એને પાપ બંધાય છે. એટલે પ્રીતિ પુણ્યની નહીં, પ્રીતિ સ્વભાવની, પ્રીતિ ભગવાન આત્માને દેખાડનાર જ્ઞાની ધર્માત્માઓના સાનિધ્યની અને એ સાનિધ્યની અંદરમાં પોતાનો આત્મા વધારે ને વધારે કેમ કેળવાય, એની રુચિ, મહિમા, પ્રીતિ કેમ વધે એવો ગંભીરતાપૂર્વકનો પ્રયત્ન હોય તો પુણ્યના ઢગલા આપોઆપ એમનેમ બંધાય છે. આ છોડીને કોઈ પ્રશ્ન હોય તો લઈએ પહેલા. અભિપ્રાયની મોટી કિંમત છે. આ માર્ગની અંદરમાં કિંમત જ અભિપ્રાયની છે. અભિપ્રાયથી સંસાર છે, અભિપ્રાયથી મોક્ષ છે. એક જ્ઞાની ધર્માત્મા હોય, એક પણ સમય એની પરિણતિમાંથી આત્મા ન છૂટતો હોય અને બહારના ઉદય એવા હોય કે ઘરના બે ટંગના રોટલા ભેગા ન થતા હોય અને પ્રવૃત્તિની અંદરમાં એને રહેવું પડે. એ પ્રવૃત્તિની અંદરમાં હોવા છતાં પણ એ પ્રવૃત્તિમાં નથી. यशोदानी जी एम कहते हैं कि जब जब मैं एकांत को चाहता हूँ और तब तब एकांत नहीं मिलता तो व्यवसाय के बीच में एकांत बना लेता हूँ. હવે એ ક્યાં એકાંત બનાવે છે જગતમાં તો એ દેખાતું નથી. એને એ વ્યવસાય કરતો, ધંધો કરતો દેખાય છે અને એ એકાંત બનાવીને ઠીક પોતાનું કામ કરી લેતો હોય છે. એટલે ખરેખર અભિપ્રાયની જ કિંમત છે આ માર્ગની અંદરમાં, બીજી કોઈ ચીજની કિંમત નથી. આ 320મી ગાથાની અંદરમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે કાંઈ પણ કહ્યું છે એ ખરેખર આત્માથી જીવોએ પહેલેથી છેલ્લે સુધી અને છેલ્લેથી પહેલે સુધી ચિંતન મનન કરવા યોગ્ય વાત છે. કારણ કે ધ્યેયની વાત, દ્રષ્ટિના વિષયની વાત સાંભળી છે ગુરુદેવ પાસેથી ખૂબ, પણ એ દ્રષ્ટિનો વિષય જે છે ભગવાન આત્મા એ કેવો છે, કઈ રીતે છે, કઈ વિધિએ છે, પર્યાયથી રહિત છે તો પર્યાયથી રહિત હોવાને કારણે એ અંતરંગની અંદરમાં ખાલી છે કે ભરેલો છે, અનંત ગુણાત્મક છે, મય છે, પરિપૂર્ણ છે, કૃત્ય છે અને એની અપૂર્વતા, અદ્ભુતતા, અલૌકિકતા એને જેમ છે તેમ ભાસી નથી. એ ભાષે એના માટે આ 320મી ગાથાની અંદરમાં ગુરુદેવશ્રીના જે 12 પ્રવચન જે છે એમાં જે ચર્ચા કરવામાં આવી છે એ સર્વોત્કૃષ્ટ ચર્ચા છે. ખાલી 12મું પ્રવચન છે એ ઉત્કૃષ્ટ છે અને બીજા બધાની અંદરમાં જે કાંઈ પણ વાત કરી છે એ જાણવાની છે એવું નથી. જે બીજા બધા પ્રવચનોની અંદરમાં ધ્યેયની વાત કરી છે એમાં જ ધ્યેયના સ્વરૂપને 12મા પ્રવચનની અંદરમાં વિશેષ ચોખ્ખું કર્યું છે. પણ બેઝિક વાત જે છે, ફાઉન્ડેશનની વાત જે છે, હવે આત્મા પદાર્થ કેવો છે અને એ આત્મા પદાર્થ કેવો છે એમાંથી શુદ્ધ નહીંને કાઢીને શુદ્ધાત્મા કેવો છે અને એની અંદરમાં પછી
પારિણામિક ભાવોની ચર્ચા હોય ને પારિણામિક ભાવોમાંથી શુદ્ધ પારિણામિક કેવો છે. હવે અશુદ્ધ પારિણામિક છે તો એ શું કામ અશુદ્ધ પારિણામિક છે, એ પર્યાય નહીં, વ્યવહાર નહીં, એને શા માટે કહેવામાં આવ્યું, તો એ વાતને સમજવી જરૂરી છે. એ બાયપાસ કરવા જેવી વાત નથી. એને પણ જેમ છે તેમ સમજીને મૂળ દ્રષ્ટિનો વિષય જે છે એને ઉગ્ર રાખીને, એને ઉર્ધ્વ રાખીને દ્રષ્ટિના વિષયને સમજવો છે. શું બોલું છે? गुड मॉर्निंग में चलता है इसे ઉમંગભાઈ કહે છે 12મું પ્રવચન જે આપણે ચાલે છે સવારના એને જ આપણે ચાલુ રાખીએ. તો હવે એની અંદરમાં વચ્ચે આપણે જે 2 દિવસ જે સ્વાધ્યાય કર્યો એ વચ્ચેથી લીધું, એમ ન લેતા પહેલેથી જ ગુરુદેવ શ્રી શું લે છે સળંગ એ આપણે જોઈએ. સમયસર 320 ગાથા, જયસેન આચાર્યની ટીકા, ગઈકાલનો અધિકાર પરમ રહસ્યમય હતો. હા શું કહે છે તમારે હિન્દીમાં? થા બહુ સૂક્ષ્મ પડ્યું, પણ કીધું કે સાંભળે તો ખરા શું ચીજ છે. હવે આનો અર્થ શું થયો કે 12મા પ્રવચનમાં એમ કહે છે કે 11મા પ્રવચનનો વિષય ખૂબ રહસ્યમય હતો. બોલો હવે આપણે એ સ્વાધ્યાય કરવો કે છોડી દો? બધું અહીંયા રહેવા માટે એમ કહીએ છે. 12મું થાય જ નહીં તો 1 મહિનો રહી જાવ. વાસ્તવિક 12 અંગ અને સિદ્ધાંતનો સાર. સિદ્ધાંત એ છે કે નાયક ભગવાન પોતાનો આત્મા ધ્રુવ પરમ પારણામિક ભાવ લક્ષણ તત્વ એની સન્મુખ થઈને શ્રદ્ધા જ્ઞાન કરવું એ સારા 12 અંગનો સાર છે. 12 અંગનો સાર શું છે તો કે છે કે સિદ્ધાંતનો સાર શું છે? 12 અંક છે એ સિદ્ધાંત છે, અને સિદ્ધાંતનો સાર એ છે કે ભગવાન, નાયક ભગવાન પોતાનો આત્મા. નાયક ભગવાન એટલે કોઈ થર્ડ પર્સનની વાત નથી. નાયક ભગવાન પોતાનો આત્મા ધ્રુવ પરમ પારણામિક ભાવ લક્ષણ. એ જે નાયક ભાવ જે છે પોતાનો ભગવાન આત્મા છે એનું એક લક્ષણ છે. શું લક્ષણ છે? પરમ પારણામિક ભાવ લક્ષણ છે. સામાન્ય સમજણ એવી છે કે જીવના લક્ષણની વાત કરે તો જીવનું લક્ષણ ઉપયોગી. હવે અહીંયા કંઈક જુદી વાત કરી છે કે નાયક ભાવ જે છે ભગવાન આત્મા જે છે એ ત્રિકાળી છે. એ ત્રિકાળીનું લક્ષણ પરિણામ ન હોઈ શકે. આત્મ પદાર્થ જે છે, જીવ પદાર્થ જે છે, દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જે છે, એવું જીવ પદાર્થનું લક્ષણ તો ઉપયોગ છે, જીવનું લક્ષણ તો ઉપયોગ છે, પણ પોતાનો જે નાયક ભગવાન આત્મા જે છે, શુદ્ધાત્મા જે છે, એનું લક્ષણ શું છે? એ જે ધ્રુવ આત્મા જે છે એનું લક્ષણ પરમ પારણામિક ભાવ લક્ષણ. એટલે ત્રિકાળીનું લક્ષણ પણ ત્રિકાળી, ત્રિકાળીનું લક્ષણ પણ ધ્રુવ, ત્રિકાળીનું લક્ષણ પણ એક રૂપ રહેનારી વસ્તુ એ પરમ પારણામિક ભાવ લક્ષણ છે. 3 વાત આવે. એક તો જીવનું લક્ષણ શું તો કે ઉપયોગ, અનુભવનું લક્ષણ શું તો સ્વસંવેદન, અને ત્રિકાળી ધ્રુવ પરમ પારણામિક ભાવ એ લક્ષણ કોનું છે તો કે નાયક ભાવ પોતાના ભગવાન આત્માનું એ લક્ષણ છે. એની સન્મુખ થઈને, એટલે ત્રિકાળી નાયક ભાવની સન્મુખ થઈને શ્રદ્ધા જ્ઞાન કરવું. જેવો પોતાનો સ્વભાવ છે એનું શ્રદ્ધા જ્ઞાન કરવું. એટલે કોનું શ્રદ્ધા જ્ઞાન કરવું? એમ ન કીધું કે શ્રદ્ધા દ્રવ્યની કરવું અને જ્ઞાન દ્રવ્ય પર્યાયનું કરવું, એમ ન કીધું. શ્રદ્ધા જ્ઞાન કરવું. કોનું કરવું? ત્રિકાળી ધ્રુવ એક નાયક ભાવનું, જે પોતાનો ભગવાન આત્મા છે, જે ધ્રુવ ભાવ છે, જે પરમ પારણામિક ભાવ જેનું લક્ષણ છે, એવો જે ભગવાન આત્મા છે એની સન્મુખ થઈને શ્રદ્ધા જ્ઞાન કરવું એ સારા 12 અંગનો સાર છે. આ એક જીવોને એવી ભ્રાંતિ રહી ગઈ છે કે જ્ઞાન કહેતા 2 પામ, શ્રદ્ધા કહેતા 1 અને જ્ઞાન કહેતા 2. અહીંયા શુદ્ધ નહીંનો વિષય જે છે, શુદ્ધ નહીંનો વિષય શું છે? જ્ઞાન જે છે, જ્ઞાનમાં શુદ્ધ નહીં, અને શુદ્ધ નહીંનો વિષય એક છે ભગવાન આત્મા. જેમ શ્રદ્ધાનો વિષય એક છે એમ જ્ઞાનનો વિષય પણ એક છે.
શુદ્ધ નહીં એ જ્ઞાનનો અંશ છે અને શુદ્ધ નહીંનો વિષય એક છે એટલે જ્ઞાનનો વિષય એક છે. જેમ ખાલી શ્રદ્ધાનો વિષય એક છે અને શ્રદ્ધાનો વિષય પણ એક છે અને જ્ઞાનનો વિષય પણ એક છે. જ્ઞાનને બીજી રીતે પણ જો જોવામાં આવે પંચાધ્યાયની અપેક્ષાથી તો જ્ઞાન કેવું છે તો કે અભેદ ગ્રાહ્ય છે. જ્ઞાન ભેદને ગ્રહણ કરતું જ નથી. હવે જે જ્ઞાન સ્વભાવથી અભેદ ગ્રાહ્ય છે એ ભેદને ગ્રહણ કરતું જ નથી. એ અભેદ ગ્રાહ્ય એટલે અભેદને ગ્રહણ કરતું પરિણમે છે. જ્ઞાનનો સ્વભાવ પણ એવો છે. એ જે આ ભેદ પડે છે એ ક્યાં છે તો કે મનમાં છે. ભેદ મનમાં અને અભેદ જ્ઞાનમાં. તો જ્ઞાનનો સ્વભાવ અભેદ ગ્રાહ્ય છે, જ્ઞાનનો સ્વભાવ ભેદ ગ્રાહ્ય નથી. એટલે જ્ઞાન અને જ્ઞાયક એવું જ્ઞાનમાં નથી હોતું. જ્ઞાયક માત્ર એવું હોય છે. જ્ઞાનમાં જ્ઞાયક એમ પણ નહીં. જ્ઞાયક માત્ર એવું હોય છે. જ્ઞાનમાં જ્ઞાયક તો ભેદ. જ્ઞાયક જ્ઞેય અને જ્ઞાન જાણનાર તો ભેદ. બસ જ્ઞાયક માત્ર એવું હોય છે. બારંગનો સાર છે સત્યવચન ગુરુદેવ. એની પછી બધી ટીકાઓ અને વિસ્તાર છે. આ બારંગનો જે સાર છે એના પછી બધી ટીકાઓ અને વિસ્તાર છે. આ વાત મૂળ છે પોતાના ત્રિકાળી સ્વભાવ જેનું લક્ષણ પરમ પારણામિક ભાવ છે એનું જ્ઞાન શ્રદ્ધાન કરવું એ વાત મૂળ છે. આ ગુરુદેવે આખા જીનાગમનો પહેલા પેરેગ્રાફમાં ગાથા શરૂઆત કરતા સરવાળો હતી. સમજમાં આવ્યું? જો આપણે ચાલતા વિષયમાં અહીંયા આવ્યા છીએ એટલે ચાલતા વિષયને લેતા પહેલા બારંગનો સાર કહી દીધો. પછી હવે ચાલતા વિષયની ચર્ચા કરે છે. શું કે છે અહીંયા કહે છે કે વિવક્ષિત એક દેશ શુદ્ધ નહીં આશ્રિત આ ભાવના. કઈ ભાવના? જે ચૈતન્ય રૂપ જ્ઞાયક ભાવ એ તરફની એકાગ્રતા થઈ એવી ભાવના નામ નિર્મળ દશા. સામાન્યપણે ભાવનાનો અર્થ વિકલ્પ કરવામાં આવે છે. હું પરમાત્મા છું, હું ભગવાન છું. એ ભાવના છે કે નહીં? એ ગુરુદેવ ના પાડે છે. ભાવના તો જેવો ત્રિકાળી સ્વભાવ છે એવો ભાવ હોય એનું નામ ભાવના છે. ત્રિકાળી સ્વભાવ છે તો હું ત્રિકાળી છું એવી જે નિર્મળ પર્યાય પ્રગટ થાય એ ભાવના છે. એટલે ઓલું ન હોય એમ નથી. એ તો હોય. હવે અનુભવ આવી સ્થિતિમાં ન પહોંચે એ પેલા એને ભાવના હોય પણ એ એને આગળ ન કરે. આગળ તો એ ન કરે કે એવી ભાવના નામ નિર્મળ દશા. એ એક દેશ શુદ્ધ ન્યાયાશ્રિત છે. કેમ કે વ્યક્તરૂપ પર્યાય છે ને. વ્યક્ત પ્રગટ રૂપ મોક્ષનો માર્ગ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય કે જે ત્રિકાળીના આશ્રયથી અનુભવમાં આવ્યું તો એ એક દેશ શુદ્ધ છે. એ નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ સાહેબ સમી જ્ઞાનરૂપ હોવાથી હવે જેની દ્રષ્ટિ કરી, જેને લક્ષમાં લીધું, જેને અનુભવમાં લીધું એ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના એ જે પર્યાય જે છે એ ત્રિકણીના આશ્રયથી ભગવાન આત્મા અનુભવમાં આવ્યો. તો આ શું છે તો કે એક દેશ શુદ્ધ છે. નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ. હવે જે સ્વસંવેદન લક્ષણ છે એ નિર્વિકાર છે, વિકાર રહિત છે, રાગ રહિત છે. નિર્વિકાર સ્વસંવેદન લક્ષણ સાયોગ સમી જ્ઞાન રૂપી હોવાથી. એક સ્વયં સમી જ્ઞાન છે. એક સ્વયં સમી જ્ઞાન રૂપી આ સ્વસંવેદન લક્ષણ નિર્વિકાર હોવાથી એ જ્ઞાનની પ્રધાનતાથી અહીંયા કથન કર્યું છે. આમ તો ત્રણ ભાવ ઉપસમ, સ્વયંસમ, સાયક લીધા હતા. અહીંયા તો એકલો સ્વયંસમ ભાવ જ્ઞાનરૂપ લીધું. આગળ ઉપસમ, સ્વયંસમ, સાયક ત્રણ ભાવની વાત કરી હતી. અહીંયા જ્ઞાનની મુખ્યતાથી એકલો સ્વયંસમ ભાવ લીધો છે. ત્રિકાળી ભગવાન આત્મા નાયક સ્વરૂપ એ તરફની એકાગ્રતાથી જે વિકાસ થયો જ્ઞાનનો પર્યાયમાં એક સ્વયંસમી જ્ઞાનરૂપ હોવાથી, જોકે એક દેશ વ્યક્તિરૂપ છે, એક અંશે પ્રગટ રૂપ છે, અર્થાત એક અંશ પ્રગટ રૂપ છે. ચાહે તો મોક્ષ પ્રગટ રૂપ હો તો પણ એક અંશ પ્રગટ રૂપ છે. પર્યાય અંશ જ છે, ખંડ છે, અંશ છે, ભેદ છે, એક સમયની દશા એ સૂચિત છે. મોક્ષની પર્યાય બધું કહીને એની મહિમા બતાવીને, સમ્યક જ્ઞાનની મહિમા બતાવીને અને એક સ્વયંસમી જ્ઞાનરૂપ કહીને કે જે એ શું છે એક સમયની પર્યાય છે. ભલે મોક્ષની પણ એક સમયની પર્યાય છે, ખંડરૂપ છે,
ભેદરૂપ છે, અંશ છે, એ એક સમયની દશા. એ શું ચીજ છે? એટલે આ જે ત્રિકાળી ભગવાન આત્મા છે એ ચીજ છે, અને આ એક સમયની પર્યાય છે એ શું ચીજ છે? એવું હોવાથી તથાપિ તો પણ એવી નિર્મળ પર્યાય પ્રગટ થઈ. સ્વભાવ ધ્રુવના આશ્રયથી ધ્રુવ ચૈતન્ય ભગવાન એની અંદર દ્રષ્ટિ કરીને, ધ્યેય કરીને, બીજી તરફથી દ્રષ્ટિ સમેટી લઈને, સમજમાં આવ્યું? એ પણ નાસ્તિક હતું. બીજી જગ્યાથી સમેટી લીધું ને ધ્રુવની દ્રષ્ટિ કરી, અને ધ્રુવની દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન પ્રગટ થયું. તો એ પ્રગટ થયું કેવી રીતે? તો બીજાથી દ્રષ્ટિ સમેટી લઈને. તો એ પણ નાસ્તિક હતું. તો પણ પોતાનો ચૈતન્ય ધ્રુવ જ્ઞાયકમાં દ્રષ્ટિ લગાવી અને એ તરફનું જ્ઞાન કરવું અને એમાં ધ્રુવ દ્રવ્યમાં લીન, એ મોક્ષનો માર્ગ છે. આવો મોક્ષનો માર્ગ છે કે જેની અંદરમાં બીજી જગ્યાથી દ્રષ્ટિ હટાવી ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિ કરવી એ મોક્ષ માર્ગ છે. શુભ અશુભ ભાવ કોઈ મોક્ષનો માર્ગ નહીં. સમજમાં આવ્યું? એવી પ્રગટ દશા શક્તિમાંથી વ્યક્તતા પ્રગટ થઈ નિર્મળ પર્યાય. તો પણ તથાપિ, તો પણ કહે છે ને તમારી હિન્દી ભાષામાં, તો બી તથાપિ કહ્યું ને હિન્દી. ધ્યાતા પુરુષ એમ ભાવે છે, સમ્યક દ્રષ્ટિ સાધક ધ્યાન કરનાર આત્મા એવી ભાવના ભાવે છે. કોને ભાવે છે? કે ત્રિકાળ ચીજ ધ્રુવ વસ્તુને ભાવે છે. શુદ્ધ ભગવાન આત્મા અનંત સુખ સાગરનો ઉછળતો હિલોળા લેતો દરિયો. હવે ચૈતન્ય ભગવાન આત્મા કેવો છે? અનંત સુખ સાગરનો ઉછળતો હિલોળા લેતો દરિયો. સુખ સાગર એવી ચીજ જે ત્રિકાળી છે, એમાં અંતરમાં એકાગ્ર થઈને સ્વભાવને ધ્યેય બનાવીને જે પર્યાય નિર્મળ દશા એક અંશે પ્રગટ થઈ, પણ એ ધ્યાન કરવા લાયક નહીં. સ્વભાવના લક્ષ્ય જે પર્યાય ઉત્પન્ન થઈ એ શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય, એને અંતરમાં એકાગ્ર થઈ ત્રિકાળી ચિત્તની દ્રષ્ટિમાં લીધી. એ સ્વભાવને એને ધ્યેય બનાવ્યું, પર્યાય નિર્મળ દશા પ્રગટ થઈ, પણ એ ધ્યાન કરવા લાયક નથી. ધ્યાનમાં એને ધ્યેય બનાવવા લાયક નહીં. ધ્યાતા પુરુષ પોતાનું સ્વરૂપ શુદ્ધ ધ્યાન કરવા વાળો આત્મા, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણેય ધ્યાન છે. એ શું કહ્યું? એ ધ્યાન છે. એ ધ્યાન જેમને પ્રગટ થયું, એ ધ્યાની કોને ધ્યાવે છે? ધ્યાનનો મહિમા બતાવી દીધો. કોના લક્ષ્ય ધ્યાન ઉત્પન્ન થાય છે એ ધ્યેય વસ્તુને બતાવી દીધી. એ બતાવીને કે છે એ ધ્યાની જે છે, જે ધ્યાન કરનાર છે, કોને ધ્યાવે છે? સમજમાં આવ્યું? અનંત સુખ સાગરનું નિર્પ્રભુ. જો એ સાગરનું નીર જળ આવ્યું ને, સાગરમાં પાણી હોય છે ને, સાગરમાં ઈ નહીં તમારા સાગર શહેરની એની વાત નથી. આ તો નિજ સાગર, અનંત સાગર, નિર્ભરપૂર. સમજમાં આવ્યું? એવો પ્રભુ આત્મા ધ્યાન કરવા વાળા ધર્મી કોને ધ્યાવે છે? કોને ધ્યેય બનાવે છે? એ નિમિત્તને ભગવાનને ધ્યેય નથી બનાવતા, એમ કહે છે. એ વિકલ્પ દયાદાન વ્રતનો વચ્ચેનો વિકલ્પ હો, એને ધ્યાતા પુરુષ ધ્યેય નથી બનાવતા. સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ એક સમયની પર્યાય જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ મોક્ષ માર્ગ રૂપ, એને ધ્યેય નથી બનાવતા. 12 અંગનો નિચોડ સાર આ છે. હવે આમ કહીને ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે ત્યાંથી મૂળ વિષયની ગુરુદર્શી શરૂઆત કરી છે. આટલી ભૂમિકા બાંધી, વાતને ચોખ્ખી કરીને દયાદાન ભક્તિના પૂજાના જે પરિણામ છે એને ધ્યેય નથી બનાવતા એમ કહીને હવે શું કહે છે? એવા ધ્યેયની ભાવના કરે છે. કેવું ધ્યેય? જે સકલ નિરાવરણ છે આત્મા. કેવા ધ્યેયની ભાવના કરે છે? તો કે જે સકલ નિરાવરણ આત્મા જે છે, જો રાગાદી તો ઉદય ભાવ છે, પણ શાસ્ત્રમાં ક્ષયોપશમ ને સાયિક ને સાવરણ કહેવામાં આવ્યા છે. જે ભાવની પાછળ જીવ પાગલ થઈને દોડે છે, સાયિક ભાવ, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રને પ્રગટ કરવા માટે, મોક્ષ માર્ગને પ્રગટ કરવા માટે, એને શાસ્ત્રની અંદરમાં સાવરણ કહેવામાં આવ્યા છે. નિરાવરણ સ્વભાવને છોડીને જે સાવરણ ભાવ છે એની પાછળ જે દોડે છે, એને નિરાવરણ સ્વભાવની દ્રષ્ટિ થઈ શકતી નથી. જે સાવરણ છે એ તો સદાય સાવરણ છે, અને જે નિરાવરણ છે એ ત્રિકાળ નિરાવરણ છે. એક ભાવ છે એ નિરાવરણ છે, અને 4 ભાવ છે એ સાવરણ છે.
તો આની પ્રીતિ ચાર ભાવમાં ઉદય ભાવની પ્રીતિ ન પણ હોય તો પણ સમ્યક જ્ઞાનની પ્રીતિ તો બધા જીવોને છે. એટલે એની પ્રીતિ સાવરણવાળા ભાવ પ્રત્યેની પ્રીતિ છે, આવરણવાળા ભાવ પ્રત્યેની પ્રીતિ છે. જે શુદ્ધાત્માને ઢાકે છે એવો ભાવ છે. શુદ્ધાત્માને ઢાકે છે એટલે કર્મ સાપેક્ષ ભાવ છે. એટલે કર્મના અનુદયની અથવા કર્મના અંશે અભાવની અથવા તો કર્મના અભાવની અપેક્ષા રાખે છે એવા ભાવ છે ઉપસમ સ્વયં અને સાહિક. એની જીવોને પ્રીતિ છે. પણ જે કર્મથી નિરપેક્ષ છે, જે નિરાવરણ છે, જે સદા એકરૂપ છે, જેને કોઈ આજ દિવસ સુધી કોઈ આવરણ આવ્યું જ નથી, આવતું જ નથી, એની સામે જોતું નથી એટલું આવરણ છે. બાકી જેને કોઈ આવરણ નથી, જે સ્વભાવથી નિરાવરણ છે, આવરણ કર્મનું નહીં. ચાર ભાવ જે છે એ કર્મ સાપેક્ષ અને પરમ પારણામિક ભાવ છે એ કર્મ નિરપેક્ષ. તો એ ત્રિકાળિક નાયક ભાવને કોઈ કર્મનું આવરણ હોતું નથી. જ્ઞાનાવરણ કર્મનો ઉદય ત્રિકાળિક નાયક ભાવને હોતો નથી. એને એક આવરણ છે, એની સામે એ જોતો નથી. બીજું કોઈ આવરણ નથી એના. સદાય નિરાવરણ છે. જે સદાય નિરાવરણ છે એ સદાય નિરાવરણ છે. નિયમ સારમાં છે અહીં સાવરણ છે ને, આવરણની અપેક્ષાનો અભાવ થયો ને એટલી અભાવની અપેક્ષા છે ને એ શુદ્ધ ભાવમાં પંચસ્તિકામાં લીધા છે ને. ચાર ભાવ કર્મકૃત લીધું છે. ચાર ભાવ કર્મની અપેક્ષા નહીં, કર્મકૃત. પંચસ્તિકામાં લીધું છે. કુંકુમ આચાર્ય તો મૂળ પાઠમાં લીધેલ છે. એ કેવળ જ્ઞાન ખંડરૂપ એક સમયની પર્યાય છે. એ કેવળ જ્ઞાન ખંડરૂપ એક સમયની પર્યાય છે. એમાં આવરણના અભાવની અપેક્ષા આવી ગઈ તો એને પણ કેવળ જ્ઞાનને પણ વિભાવ જ્ઞાન, વિભાવ ભાવ કહેવામાં આવેલ છે. વિભાવ જ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, વિભાવ જ્ઞાન એટલે વિશેષ ભાવ, પર્યાય એ કહેવામાં આવેલ છે. વિભાવ નામ વિશેષ ભાવ. ભાઈ વિભાવ નામ વિશેષ ભાવ એ સામાન્ય ભાવ નહીં. પરિણમતો ભાવ છે, બદલતો ભાવ છે, ટળતો ભાવ છે. અને જે સામાન્ય ભાવ છે એ ટકતો ભાવ છે, એકરૂપ રહેતો ભાવ છે, ત્રિકાળ ભાવ છે, ધ્રુવ ભાવ છે, નાયક ભાવ છે, અપરિણામી ભાવ છે. ઓલો પરિણમતો ભાવ ને આ અપરિણામી ભાવ, ઓલો ટળતો ભાવ ને આ ટકતો ભાવ, ઓલો ક્ષણિક ભાવ ને આ ધ્રુવ ભાવ, ઓલો અનિત્ય ભાવ ને આ નિત્ય ભાવ. પછી કેવળ જ્ઞાન કેમ ન હોય? કહે છે જે સકલ નિરાવરણ કેવળ જ્ઞાનને પણ અને ચાર ભાવ આવરણ વાળા કયા છે. ચાર ભાવને નિયમસારમાં ઉદય, ઉપસમ, સ્વપસમ, સાહિક ભાવ ચાર આવરણ વાળા કયા છે. કેમ કે એકમાં ઉદય ભાવમાં આવરણનું નિમિત્ત છે અને ત્રણમાં આવરણનો અંશે અભાવ છે. તો એ ચારે અપેક્ષિત ભાવ થઈ ગયા. તો આચાર્ય દેવે આવરણ વાળા કહી દીધા. અને ચારેય ભાવને ભગવાન આત્મા, ધ્રુવ દ્રવ્ય, સકલ નિરાવરણ, ત્રિકાળ નિરાવરણ, આત્મા આવરણ જેમાં જેને છે જ નહીં. હા સમજમાં આવ્યું. એ ધ્રુવ ભાવ છે એ ત્રિકાળ નિરાવરણ છે. એની અંદરમાં આવરણ છે જ નહીં બિલકુલ, ક્યારેય કોઈ પણ સમયે. અહીંયા આત્મતત્વ નિશ્ચયથી કોને કહે છે એ વાત ચાલે છે. નિશ્ચયથી, સત્યથી, યથાર્થથી, વાસ્તવિકથી ધ્યાન કરનાર ધર્મી જીવ કોને કેવો આત્મા માને છે, કોને ધ્યેય બનાવે છે એ વાત ચાલે છે. હવે આ જે ધ્યેયની વાત જે છે ને, એ ધ્યેય બનાવે છે. કેવી રીતે બનાવે છે? હું છું એ પરમ પારણામી ભાવ, નાયક ભાવ જે છે હું છું. એ હું છું એનું નામ ધ્યેય બનાવવું છે. એટલે ધ્યાનની અંદરમાં આ શુદ્ધાત્મા ક્યાં છે એને ગોતે છે એ નહીં. હું છું, ત્રિકાળ હું છું, નાયક ભાવ હું છું, પરિપૂર્ણ ભાવ હું છું. અહીંયા કહે છે સકલ નિરાવરણ. આત્મા છે, બીજા ભાવો આવરણ વાળા છે. એમાં આવ્યું ભાઈ ચાર ભાવ આવરણ વાળા છે. આવ્યું ને એમાં, અહીં આવ્યું એમ નહીં. એમાં નિયમસારમાં પણ છે ચાર ભાવ આવરણ સહિત. હા, ત્રિકાળ ભગવાન સત્ય, જે જ્ઞાન સ્વભાવ ભાવ, ધ્રુવ ભાવ
અનાદિ અનંત એક રૂપ ભાવ એ ત્રિકાળ ભાવ સકલ નિરાવરણ છે. 4 ભાવ આવરણવાળા છે, એ ધ્યેયમાં લેવા લાયક નહીં. સમજમાં આવી? 4 ભાવ છે એ ધ્યાનમાં લેવા યોગ્ય નથી, એ ધ્યેયનું સ્વરૂપ નથી. એક નિરાવરણ ભાવ જે છે, એક નાયક ભાવ જે છે, કે સકલ નિરાવરણ, સર્વદા નિરાવરણ, હંમેશા નિરાવરણ. ક્યારે પણ એને કોઈ દિવસ કોઈ પણ સમયે અનાદિ અનંત કાળમાં કોઈ પણ આવરણ જેને લાગુ પડતું જ નથી, આવરણ જેને આવતું જ નથી, એ હંમેશા નિરાવરણ છે, સદાય નિરપેક્ષ છે, સદાય પરિપૂર્ણ છે, સદાય એકરૂપ છે, સદાય એ હું છું. એવી જે વસ્તુ જે છે એ ધ્યાનનું ધ્યેય છે. ધ્યાતા પુરુષ એને ધ્યાવે છે, ધ્યાતા પુરુષ એને ભાવે છે. એ ધ્યાતા પુરુષ જેને ભાવે છે એ વસ્તુ કેવી છે એ ગુરુદેવ આગળ ચાલીને વર્ણન કરશે. પેલા તો એ શું કરે છે એ સમજ કે ભાઈ એને આ 4 ભાવની પ્રીતિ નથી. હવે 4 ભાવની પ્રીતિ નથી માટે એમને સ્વયં ભાવને સાહિક ભાવનો જન્મ થયો છે. નિરાવરણ સ્વભાવી ભગવાન આત્મા હું છું એવું જાણતા, એવું માનતા એને જે ભાવનો જન્મ થયો, સહપસમ અને સાહિક ભાવ, ઉપસમ સહપસમ અને સાહિક ભાવ, એ હું નથી, એની એને રુચિ નથી, એને પ્રીતિ નથી, એ મફતમાં મળી છે. એ મફતમાં એનો જન્મ થયો છે કેવળ જ્ઞાનનો. પણ તને કેવળ જ્ઞાન કેમ થાય એવો અભિપ્રાય છે માટે એ તારાથી દૂર રહે છે. અને એનો અભિપ્રાય હું પરમાત્મા છું એવો અભિપ્રાય છે, તો એની સમીપમાં, એના ચરણોમાં, એના ચરણાંબુજોમાં આળોટે છે. જે કેવળ જ્ઞાનને ચાહે છે એનાથી કેવળ જ્ઞાન દૂર રહે છે. અને જે જ્ઞાનની મૂર્તિ હું છું, નાયક મૂર્તિ હું છું, એના ચરણોમાં કેવળ જ્ઞાન એમને માળો છે. એ ધ્રુવ ભાવને સ્પર્શવા માટે એના ચરણોની અંદર માળોટી હોય છે. અને એવી અનંત 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 કેવળ જ્ઞાનની પર્યાયો નીકળે અને છતાં પણ પોતાનો એક કણ પણ ઓછો ન થાય એવું નિરાવરણ તત્વ હું છું, એવું ગાયક તત્વ હું છું, એવું ત્રિકાળ સ્વભાવ ભાવ તે હું છું, એવું એને સમજાવવું જોઈએ. માથે કહ્યું ને ઉપરની લીટીઓમાં કે એક દેશ પ્રગટ થયેલ નિર્મળ આનંદ, વિવક્ષિત એક દેશ નયાશ્રિત આ ભાવના, સુખાનંદ. લ્યો સુખાનંદ ધર્મશાળા છે તમારે ત્યાં, એ ધર્મશાળા થોડી વાત કરે છે. પછી આગળ કે છે એમાં સમયસરમાં આવે છે કે ઉપાય નથી આવતા, પાછળ અધિકાર આવે છે ને ઉપાય ઉપયનો છેલ્લા ભાગમાં, આખરના ભાગમાં લો વળી આવી ગયું. અહીંયા ત્યાં ઉપાય તો મોક્ષનો માર્ગ છે, ઉપેય તો મોક્ષ માર્ગનું ફળ, એવું સિદ્ધપદ છે. ઉપાય મોક્ષનો માર્ગ અને ઉપેય સિદ્ધપદ. ત્યાં એમ લીધું છે સમયસર ઉપાય ઉપેય, ઉપાય મોક્ષનું કારણ અને ઉપેય મોક્ષરૂપ દશા, એને ત્યાં ધ્યેય અને આ સાધનને કહેવામાં આવેલ છે. પંચાસ્તિકામાં પણ આવે છે વ્યવહાર સાધન, સાધ્ય એ આવે છે. કોઈ ક્યાંય એને સાધન પણ કહી દે, પણ એ વ્યવહાર સાધન છે એવું એને સમજી લેવું જોઈએ. ભિન્ન સાધન સાધ્ય લ્યો કો વાત કઈ શેલી ભાઈ, આ ભિન્ન સાધન સાધ્ય કહો તો પણ નિર્મળ વિતરાગી પર્યાય સાધન અને પૂર્ણ વિતરાગ પર્યાય વિતરાગ દિશા પૂર્ણ મોક્ષ તે સાધ્ય. સમજમાં આવ્યું? અહીં તો કહે છે સાધ્ય એ નહીં, સમય સારમાં જે કીધું એ કહી દીધું કે છે. અહીંયા તો કે છે તે સાધ્ય નહીં. કયા અર્થમાં કે છે તે સમજવું જોઈએ. એ તો પ્રગટ કરવાની અપેક્ષા સાધ્ય ત્યાં કહેવામાં આવેલ છે, પણ પ્રગટ કોના આશ્રયથી થાય છે એ અહીંયા કહે છે. પ્રગટ કરવાની અપેક્ષાથી મોક્ષ છે એ સાધ્ય છે અને મોક્ષ માર્ગ જે છે એ સાધન છે, પણ એ કોના આશ્રય પ્રગટ થાય છે એ વાત હવે અહીંયા કહેવામાં આવે છે. જ્ઞાતા પુરુષ એમ ભાવે છે કે સકલ નિરાવરણ ભગવાન આત્મા, ધ્રુવ નિરાવરણ પિંડ, ચૈતન્ય બિંબ, પરમ સુખ સાગરનો સમુદ્ર છે. એ બિલકુલ આવરણ ને આવરણના અભાવની અપેક્ષા એ ધ્રુવમાં છે નહીં. આવરણ તો નથી ભગવાન આત્મામાં, પણ આવરણના અભાવની અપેક્ષા પણ એ ત્રિકાળ ધ્રુવ સ્વભાવની અંદરમાં નથી. એને અખંડ દેખો અને અખંડ દેખો. કેવળ જ્ઞાન આદિ પર્યાય ખંડ છે, અંશ છે,
પર્યાય અંશ છે, આવે છે ને ભાઈ પ્રવચન સારમાં પર્યાય અંશ છે. અને ધ્રુવ કેવો છે? એને અખંડ દેખો, એક દેખો, અભેદ દેખો, એ ધ્રુવ ભાવ છે. અને કેવળ જ્ઞાન છે એ ખંડ ભાવ છે. સામેના પાના ઉપર છે, કહે છે અખંડ છે દેખો ભાઈ, ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ, મહાઅસ્થિરૂપ સ્વભાવ, નિશ્ચય વાસ્તવિક યથાર્થ આત્મા જે ધ્રુવ છે એ અખંડ છે, એમાં ખંડ છે નહીં. એ ધર્મીને ધ્યેય છે, સમકીતિ જ્ઞાનીને એ જ ધ્યેય છે. અખંડ કહીને ખંડનો નિષેધ એ આગળ કહેશે. એક અખંડમાં અભેદ આવી ગયો, સમજમાં આવ્યું. એક પર્યાય તો અનેક છે, વસ્તુ તરીકે ધ્રુવ ભગવાન આત્મા તો એક છે. પર્યાય અનેક અને વસ્તુ એક. હવે એ એકની અંદરમાં, અખંડની અંદરમાં એ અભેદ આવી ગયો છે. શું કહે છે? પછી એવા પાનાની વાત કરે છે, એનાથી થોડાક આપણે આગળ ચાલીએ. જુઓ, સકલ નિરાવરણ કહીને આવરણવાળા 4 ભાવોનો નિષેધ કરી દીધો. અખંડ કહીને એક અંશ પર્યાયનો નિષેધ કર્યો. સકલ નિરાવરણ કહીને 4 આવરણવાળા ભાવનો નિષેધ કર્યો. અખંડ કહીને એક અંશ પર્યાયનો નિષેધ કર્યો, એટલે કેવળ જ્ઞાનની પર્યાયનો પણ નિષેધ કર્યો. એક કહીને અનેક રૂપ પર્યાયનો નિષેધ કર્યો. નિષેધ કરવામાં ન આવ્યો. એક કીધું એમાં નિષેધ કરવામાં ન આવ્યો, છતાં એમાં નિષેધ થઈ ગયો. નિષેધ કરે નહીં અને નિષેધ આવી જાય. પ્રત્યક્ષ પ્રતિભાસમય, આહા કેવો છે ભગવાન આત્મા! એક સમયની પર્યાય અવસ્થા સિવાયની ચીજ આત્મ વસ્તુ પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. હવે અહીંયા જો પ્રત્યક્ષ પ્રતિભાસમય કોને કીધું? એક સમયની પર્યાય અવસ્થા સિવાયની ચીજ આત્મ વસ્તુ પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. એટલે આત્મ વસ્તુ જે છે એ પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. આત્મ વસ્તુ જે છે એ સ્વરૂપ પ્રત્યક્ષ જ વસ્તુ છે. એ સ્વરૂપ પ્રત્યક્ષ જે વસ્તુ જે છે એ પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. પ્રતિભાસ એવા પર્યાયની ચર્ચા નથી, પ્રતિભાસ એવા ગુણની ચર્ચા નથી. પ્રતિભાસમય વસ્તુ છે એની વાત છે. પ્રતિભાસમય વસ્તુ છે, પ્રતિભાસમય ધ્રુવ છે, પ્રતિભાસમય ચીજ છે એની વાત છે. પર્યાય પણ નહીં અને ગુણ પણ નહીં. ત્રિકાળી જે વસ્તુ જે છે, ધ્રુવ જે છે એ પ્રત્યક્ષ પ્રતિભાસમય છે. એ સ્વરૂપ પ્રત્યક્ષ જ વસ્તુ છે. વસ્તુ કેવી છે? સ્વરૂપ પ્રત્યક્ષ. એનું સ્વરૂપ જ પ્રત્યક્ષ છે. સ્વરૂપ પ્રત્યક્ષ જ છે. નિયમ સરમાં એવો શબ્દ લીધો છે, સ્વરૂપ પ્રત્યક્ષ. ધ્રુવ એ સ્વરૂપ પ્રત્યક્ષ છે. સમજમાં આવ્યું કોને? જેમને મતિ અને શ્રુત જ્ઞાનની પર્યાયથી પોતાના દ્રવ્યને પ્રત્યક્ષ કરી લીધું છે, એવા સમકીતિને ધ્યેય રૂપે તે પ્રત્યક્ષ પ્રતિભાસમય દ્રવ્ય છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય દ્રવ્ય છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય વસ્તુ છે. પ્રત્યક્ષ પ્રતિભાસમય ચીજ છે, ધ્રુવ છે. એનું વિશ્લેષણ પછી ક્રમશ. આવો પોતાનો અપૂર્વ સ્વભાવ છે. એ સ્વભાવની ગરિમા અને મહિમા અપૂર્વતાથી પોતાનો આવો ત્રિકાળ સ્વભાવ સાંભળતા એના રોમ રોમ પુલકિત થઈ જવા જોઈએ. અરે હું કઈ વસ્તુ છું? પ્રત્યક્ષ પ્રતિભાસમય વસ્તુ છે. અત્યાર સુધી તો બસ એ આત્માનો સામાન્ય જ્ઞાન પર્યાય, જ્ઞાન ઉપયોગની અંદરમાં પડતો સોપરનો પ્રતિભાસ, પર્યાય એક, સમય એક, પ્રતિભાસ 2 નો, પણ લક્ષ 1 નો, બસ એ એટલી વ્યવસ્થાને જ એને પ્રતિભાસ છે. પછી બહુ આગળ ચાલે તો જ્ઞાન ગુણ થી પ્રતિભાસ ને સમજે, પછી બહુ ચાલે તો પ્રતિભાસ ગુણ ની ચર્ચા કરે તો પ્રતિભાસ ગુણ ને વસ્તુ સમજે. અહીંયા કે છે પ્રતિભાસમય વસ્તુ છે. આખી વસ્તુ પ્રતિભાસમય છે, ગુણમય છે, અનંત 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 ગુણમય છે, જ્ઞાનમય છે, દર્શનમય છે, ચારિત્રમય એટલે સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ, સહજ પ્રતિભાસ, સહજ સ્વપ્રકાશક, સહજ સ્વસંવેદન, સહજ અનુભવમય, એવી આખી વસ્તુ છે. હવે અનુભવમય વસ્તુ છે એવું જેને સમજાય છે એને અનુભવનો રસ ઉડી જાય છે.
અને અનુભવનો રસ ઉડવી જાય છે ને અનુભવ થઈ જાય છે અને આનંદ આવે છે. તો સુગાનીજી કહે છે કે અહીંયા તો ગન્ને કે રસથી ગટાગટી અનુભવની અંદરમાં આનંદ માણે છે તો ગટાગટી છે, બહાર આવે છે તો કે આ ત્રિકાળી વસ્તુ છે તો પછી ગટાગટી. ગટાગટીને યાદ કરે છે તો ગટાગટી ઊભી રહેતી નથી અને ત્રિકાળીની સામું જોવે છે તો ગટાગટી બંધ થતી નથી. એવું પોતાનું ત્રિકાળ અદ્ભુત સ્વરૂપને બતાવનાર પરમ કૃપાળુ અનંત ઉપકારી શ્રી સદગુરુદેવનો જય. એમાં એક શ્રોતાની મોટી જવાબદારી એવી નિરાવરણની અંદર કે ક્યાંય પણ આની ચારે ભાવની આદરમાં ખતરવાની થાવી જ ન જોઈએ ક્યારે. જાણવાનો વિષય છે, જાણવાનો વિષય છે, બાકી એની ઉપર જાજુ વજન ના હોય.